આદેશ હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. આના પહેલા વિડીયોમાં આપણે જે વાત કરી હતી લક્ષ્ય, એક લક્ષ્યની કે એ આપણો જે એક લક્ષ્ય હોય એને આપણે કેવી રીતે પૂરો કરી શકીએ. તો એ લક્ષ્ય કેવો હોવો જોઈએ, આપણો ધ્યેય કેવો હોવો જોઈએ અને એની પાછળ રહેલો હેતુ કયો હોવો જોઈએ, એ બહુ જરૂરી છે. જો આપણો લક્ષ્ય ખાલી આપણા જ સુખ પૂરતો સીમિત છે તો એ ધ્યેય એ એક સ્વાર્થી ધ્યેય છે કે એમાં ખાલી આપણે આપણું સુખ જોઈએ છીએ કે આ પૂરું થઈ જાય તો આપણે સુખી થઈ જશું, આપણે ખુશીથી જીવી શકશું. પરંતુ એને સ્વાર્થ કહેવાય છે. ધ્યેય એને કહેવાય છે જે પૂરા જગ માટે હિતકારી હોય. કેટલા એવા મહાન લોકો થઈ ગયા જેણે કરેલા અથાગ પરિશ્રમ એ એક નેવનું કામ કરી ગયું. આજે એવા કેટલા લોકો છે જેણે એ લક્ષ્યની પ્રાપ્તિ કરી, એનો ધ્યેય પૂરો કર્યો અને આજે દેશમાં જે પણ વિકાસ આજે છે તો નીવ એની એ કરી ગયેલા છે. તો ધ્યેય એને કહે છે. જે આપણા માટે આપણે કરીએ છીએ એ તો એક નર્યો સ્વાર્થ છે કે એમાં આપણું ભલું છે, આપણે ખુશીથી જીવીએ છીએ. તો સાચો ધ્યેય એને કહેવાય છે જે બધાના હિત માટે હોય. તો એક લક્ષ્યની ઉપલબ્ધિ, એ ઉપલબ્ધ કેવી રીતે થઈ શકે, તો એના વિશે આગળ 2 વિડીયો બનાવ્યા હતા. તો આજે આપણે એને આગળ જોઈએ. ઈશુ ભગવાન જ્યારે અવનવા ચમત્કાર કરતા ત્યારે સ્વયં એમની સાથે રાત દિવસ ફરનારા એમના અંતેવાસી શિષ્યો પણ ચકિત થઈ જતા. એકવાર શિષ્યએ પૂછ્યું, આપ આ બધું શી રીતે કરો છો? હું ક્યાં કરું છું, મારામાં રહેલા પરમપિતા બધું કરી આપે છે. આમાં ઈશુ ભગવાનનો વિવેક હતો એમ નથી માનવાનું. આ એક હકીકત હતી. એ હકીકત આપણે માટે પણ એટલી જ સાચી છે અને એટલી જ કામની છે. આપણે આમ પણ શું છીએ, હાડકાનો માળો જ. એમાં જે ચૈતન્ય છે એ તો પરમનું જ. ધ્યેય ગમે એ હોય એને સિદ્ધ કરવા માટે પ્રભુની શક્તિની જરૂર પડવાની જ છે. તો આ ચૈતન્યને પરમ ચૈતન્ય સાથે જોડી દેવાનો જ વિચાર કેમ ન કરવો? તો આપણા મન ઉપર જે હજારો લાખો પ્રશ્નો અને વિચારોની જે શૃંખલાઓ ચાલી રહી છે, તો અગર વિચાર એટલા જ જરૂરી છે તો એ વિચાર કેમ ન કરવો કે આપણી અંદર જે ચૈતન્ય રહેલું છે એની સાથે આપણો જોડાવ થઈ જાય, એની સાથે આપણે જોડાઈ જઈએ. આપણે કંઈ જ નથી કરતા, એ ચૈતન્ય અંદર બેઠેલા પરમાત્મા જ બધું કરે છે. એ જ એક દ્રષ્ટા છે પૂરી સૃષ્ટિના, એ જ સર્જનહારા છે. આપણે કોણ છીએ? આ હાડકાનું માળખું ને. તો એ શું કરી શકે છે? તો જે અંદર બેઠા જ બધું કરે છે, તો પછી આપણે એ અહંકાર છોડીને એ સહજથી માની કેમ નથી લેતા વાત કે હું કંઈ નથી કરતો? મારી અંદર જે બેઠેલા છે, જે બિરાજમાન છે, જે પૂરી સૃષ્ટિને ચલાવે છે, એ મારું જીવન પણ ચલાવે છે. તો જે સંત છે જેણે એ જાગીને જોઈ લીધું, એ બહુ સહેજતાથી કહે છે કે આ ચમત્કાર છે કે ગમે તે મેં સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કર્યો હોય, તો એ મારે અંદર બેઠેલા, મારે અંદર બિરાજમાન ઈશ્વર એણે કરેલા છે, એની શક્તિથી થયેલું છે. આ મારાથી કંઈ થયું નથી. તો એ સહેજતાથી માની લે છે. કેમ કે એ અહંકાર શૂન્ય છે. આ ચૈતન્યને પરમ ચૈતન્ય સાથે જોડી દેવાનો જ વિચાર કેમ ન કરવો? માતાજીની એક સરસ પ્રાર્થના છે, જે દિવસથી તારો બન્યો છું ત્યારથી મારા બધા બોજ ઘટી ગયા. જે શિખરો અશક્ય લાગતા હતા એ જાણે મારા પગમાં રમી રહ્યા. તારી શક્તિ સર્વત્ર કામ કરતી દેખાય છે. તારો જય જયકાર હો સ્વામી. તો આ એક પ્રાર્થના છે, પણ કેટલી સાચી આ પ્રાર્થના છે, એમાં કેટલું
એક હકીકત વાત કરી છે કે જે દિવસથી તારો બન્યો છું ત્યારથી જ મારા બધા બોજ ઘટી ગયા છે, કેમ કે ઈશ્વર માટે કંઈ અશક્ય છે નહીં. આ સૃષ્ટિનું કોઈ પણ કાર્ય હોય એ આપણે આપણી બુદ્ધિથી વિચારતા હોઈએ તો આપણે બેઠા બેઠા વિચારી શકીએ કે આ તો બહુ જ કઠિન કાર્ય છે, એ હું કેવી રીતે પૂરું કરી શકીશ. પરંતુ જેને ઈશ્વર પર શ્રદ્ધા છે, જેને એ ખ્યાલ છે કે મારે કંઈ જ નથી કરવાનું, મારે ખાલી પરિશ્રમ કરવાનો છે, અને એ શક્તિ પણ અંદર બિરાજેલા પરમાત્મા છે એ જ આપવાના છે, એ કાર્ય પણ એ જ કરવાના છે. મારે તો ખાલી એ ધ્યેય તરફ ચાલવાનું છે, એને પૂરું કરવાનું. હર કાર્ય, હર શક્તિ એ ઈશ્વર આપશે. તો એ બોજ આપણો ઘટી જાય છે, અને જે શિખરો અશક્ય લાગતા હતા એ જાણે પગમાં રમી રહ્યા હોય એવું લાગે. જેનું એવું પૂર્ણ સમર્પણ છે ઈશ્વર પ્રત્યે, તો ઈશ્વર એનો અંગ સંગ છે, અંદર જ છે. તો એ જે જગ કલ્યાણાર્થે, જગ હિતાર્થે એનું જે ધ્યેય હોય છે એ પૂરો કરવામાં એ ઈશ્વર હર પલ સાથ આપે છે, અને એ જ કરે છે. ખરેખર પ્રભુની શક્તિ સર્વત્ર કામ કરે જ છે. કવિ નાનાલાલે ગાયું હતું, પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા, નથી કણ કણ પણ ખાલી રે, ચરાચરમાં વિચર્યા. સમજીએ તો જીવનમાં બનતી પ્રત્યેક ઘટનામાં આપણને પ્રભુનો સથવારો પ્રાપ્ત થઈ શકે છે. એ તો સચરાચરમાં વ્યાપક છે, સ્વયં આપણી અંદર પણ એમનો રણકારો છે, એનો ઉપયોગ કેમ ન કરીએ. એક ભાઈએ 3 અનાથ બાળકોને ઉછેરવાનો સંકલ્પ કર્યો. પોતે એટલી મહેનત કરે કે 3 બાળકોને સરસ રીતે મોટા કરી દીધા. એમને એક મોટા અનાથ આશ્રમના અધિષ્ઠાતા મળી ગયા. બોલ્યા, અમારા આશ્રમમાં હજારો બાળકો છે. આશ્ચર્ય, એમને પાળો છો શી રીતે? પ્રભુની સહાયથી. મને તો એ વિચાર જ ના આવ્યો. આનું કારણ એ હશે કે મેં માત્ર 3 જ બાળકોને ઉછેરવાનું વિચાર્યું હતું. તો એ એક પલમાં સમજી ગયો કે એ એક નાનું ધ્યેય હતું ને, કે 3 બાળકોને ઉછેરતો હતો. પરંતુ સામે કોઈ અનાથ આશ્રમ વાળા કહે છે કે અમારા આશ્રમમાં તો હજારો બાળક ઉછરે છે. તો એ કઈ રીતે? ઈશ્વર કરે છે. તો જે આપણું જે લક્ષ્ય અને જે ધ્યેય છે એ અગર હકીકતે જગ હિતાર્થે હોય તો ઈશ્વર એ કાર્ય કરે જ છે, સહેજમાં પૂરું કરે છે. આપણે જીવનનું લક્ષ્ય જ એટલું ઊંચું રાખીએ કે એ સિદ્ધ કરવામાં પ્રભુની જરૂર પડે જ પડે. એમાં પણ કેટલો આનંદ છે. પ્રભુનું અવલંબન એ કોઈ પરાવલંબન નથી ને આમ પણ કોઈ સાચું સ્વાવલંબન તો છે જ નહીં. આપણું અસ્તિત્વ જ જ્યાં પેલા પરમ ઉપર આધારિત છે ત્યાં વળી ખોટા ભ્રમ શા સેવવા. તો ધ્યેય એટલો મોટો રાખીએ કે ઈશ્વરને એમાં મદદ કરવી જ પડે. આપણો ધ્યેય સાચો અને એટલો મોટો અને એમાં જગનું કલ્યાણ જો સમાહિત હોય તો એ ઈશ્વર એ પૂરો કરે છે. તો ઈશ્વર ઉપર આધાર, ઈશ્વર ઉપર ભરોસો, એના ઉપર વિશ્વાસ, એ ઈશ્વર ક્યારેય એ વિશ્વાસને તોડતા નથી. એક ખેડૂતને ખેતરમાંથી ઘાસના પૂળા લાવવા હતા. એના નાના પુત્રે એક પૂળો લાવવાનો વિચાર કર્યો. એક પૂળો એ લાવ્યો પણ ખરો. એના પિતા કહે, એક જ પૂળો લાવ્યો? મને કહ્યું હોત તો આખો ભારો ના લાવત. મને શી ખબર, મને તો એક પૂળો બસ લાગ્યો. જો તમે તમારી જાતે જ તમારા લક્ષ્યને સિદ્ધ કરી શકતા હો તો જરૂર માનજો કે ક્યાંક ગડબડ છે. આપણો પન્નો ટૂંકો નથી હોતો, આપણે જાતે જ એને ટૂંકો કરી નાખ્યો હોય છે. તો ખેતરમાં તો ભારા ને ભારા હોય છે, પણ જેની સોચ ટૂંકી હોય છે એ એટલા ભારાઓની વચ્ચેથી ફક્ત એક પૂળો લઈને ચાલી નીકળે છે, કેમ કે એને માટે પર્યાપ્ત છે. એને એમ લાગે છે કે આ તો ઘણું થઈ ગયું. તો જેની સોચ નાની છે, તો એના માટે ઈશ્વરને દોડતું આવવું નથી પડતું, કેમ કે એટલું નાનું ધ્યેય હોય છે, એટલું નાનું એની સોચ હોય છે, એટલું નાનું એનું કાર્ય હોય છે કે સ્વયં જ પૂરો કરી લે છે.
પેલી ચીની કે જાપાની સ્ત્રીઓના પગ બાળપણમાં જ લોખંડના પગરખામાં બાંધી લેવામાં આવે છે, પછી એ પગ મોટા થતા જ નથી. આપણી સ્થિતિ પણ લગભગ આવી જ હોય છે. આપણે સાવ નાના ખયોલામાં પોતાનું મન બાંધી લઈએ છીએ, પછી એ નાના માપમાં એ ચપોચપ ચોટી જાય છે. એના વિકાસ માટે ક્ષમતા રહેતી નથી. તો જેવી રીતે ઘણા દેશોમાં એવું હોય છે કે પગ મોટા ન થાય એ માટે લોખંડથી એને બાંધી દેવામાં આવે છે કે એ એનાથી આગળ ન વધી શકે. તો આપણે આપણા મનને એવી રીતે બાંધી દઈએ છીએ, એટલું સંકુચિત કરી દઈએ છીએ કે એમાં નાનો જ ખ્યાલ આવે, એમાં એક સ્વાર્થી જ ખ્યાલ આવશે કે આપણે આપણું કરી લઈએ, આટલું પર્યાપ્ત છે, આટલું પૂરતું છે. એમાં બીજાના હિત માટે વિચાર આવશે જ નહીં, કેમ કે મન એટલું સંકુચિત કરી દીધું છે, હૃદય એટલું નાનું કરી દીધું છે. તો આપણે જ આપણા મનને આટલું નાનું બનાવીએ છીએ કે એમાં મોટો ધ્યેય, એનો વિચાર પણ ન લાવી શકે એ મન, એવું આપણે એ મનને બનાવી રહ્યા છીએ. ઝાડની ઘટાને પોતાનું વિશ્વ માનનારા પેલા પંખી બાળની જેમ આ મન પણ તુચ્છ પોતપોતાનો આદર્શ સમજી બેસે છે. એની શક્તિ એ વિકસી શકતી નથી, માટે સામાન્યતાનો સથવારો કદી સારો નહીં. જેના તમને આહ્વાન લાગે એવા ઉદાત્ત લક્ષ્યોનો વિચાર કરો, જે આપણને એકદમ કઠિન લાગે એવા લક્ષ્યનું આવાહન કરવું જોઈએ. તો આપણને આપણી શક્તિ કેટલી છે અને આપણો ઈશ્વર પ્રત્યેનો ભરોસો કેટલો છે એ આપણને જાણી શકીએ છીએ કે આપણે શું કરી શકીએ છીએ. પરંતુ પંખીઓ જેમ એ વૃક્ષને જ એની પૂરી દુનિયા સમજી લે છે કે દુનિયા આવડી જ છે, એવી રીતે આપણે આપણા મનને એટલું નાનું કરી દીધું છે કે મારું થઈ ગયું, મારા પરિવારનું થઈ ગયું, તો ત્યાં વાત પૂરી થઈ ગઈ. બીજા માટે કંઈ વિચારવું એ આપણું કામ નથી. તો એ શું હિત કરી શકે? એ ખાલી પોતાનું જ જીવન જીવી શકે, જેવી રીતે જાનવરો જીવે છે. એ પણ તો પોતે ખાઈ પી લે છે, એ પણ પોતાનું તો કરી જ લે છે ને. તો પછી માણસમાં ને એનામાં કોઈ ફરક નથી રહેતો. તો એવો લક્ષ્યનો વિચાર કરવો જોઈએ, એવા ધ્યેય પ્રાપ્તિનો વિચાર કરવો જોઈએ કે જે આપણને અતિ કઠિન, અતિ મુશ્કેલ લાગતો હોય, કેમ કે એમાં આપણી સમગ્ર શક્તિનો ઉપયોગ થાય છે. આપણી અંદર કેટલી શક્તિ છે પણ એનો ઉપયોગ થાય એવું આપણો કોઈ લક્ષ્ય જ નથી કે આપણે આપણી એ શક્તિનો ઉપયોગ કરીએ. બહુ નાની સોચ, સંકુચિત હૃદય, નાનો એવો વિચાર, નાનું એવું કાર્ય જે આપણે કોઈ પણ શક્તિ વાપર્યા વગર પણ થઈ જાય છે, થોડી શક્તિથી પણ. તો આપણને ખબર જ નથી કે આપણી અંદર કેટલી શક્તિ છે, આપણે શું કરી શકીએ છીએ. ભલે એ આહવાન તમને ઉશ્કેરી મૂકે, શક્તિઓના અમર્યાદ વિકાસ માટે એ રસ્તો જ જરૂરી છે. એ આપણને કઠિન લાગે, આપણને ઉશ્કેરી મૂકે, ઉશ્કેરી પણ દે કે આ થશે કે નહીં થાય, આટલું કઠિન કાર્ય કેમ થશે. તો એ પ્રશ્ન આવે તો પણ ભલે થાય, પરંતુ એ કઠિન કાર્ય જ કરવું છે, એ લક્ષ્ય હોવો જોઈએ, એ ધ્યેય હોવો જોઈએ. તો જ આપણને આપણી શક્તિઓનો ખ્યાલ આવશે અને આપણી શક્તિઓનો વિકાસ પણ થશે. અગર કંઈ વિચારવાનું જ નથી તો આપણી બુદ્ધિ કેટલું વિચારે છે, કોણ કેવું લાગે છે, કોણ કેટલું કમાય છે, કોણ ક્યાં જાય છે, હજી મારે વધારે શું જોઈએ છે, એટલી જ બુદ્ધિ વિચારે છે ને અત્યારે. તો એમાં કોઈ શક્તિની જરૂર નથી પડતી, એમાં સ્વાર્થ વૃત્તિની જરૂર પડે છે. તો આપણો જો સમગ્ર મગજનો જો વિકાસ કરવો હોય શક્તિઓનો, તો કોઈ કઠિન કાર્ય માટે આપણે સજ્જ થઈએ, એને એ મંજિલ સુધી આપણે જવાની એક હોડ મૂકીએ કે મંજિલ પ્રાપ્ત કરવી જ છે. તો એ પ્રાપ્ત કરવામાં આપણે કેવી સોચ, કેટલા મોટા, કેટલા બહોળા વિચારોનો જરૂર પડે છે એમાં. તો એ આપણો મગજનો વિકાસ થશે. એક માણસને એક હીરો જડ્યો, પણ એને ખબર નહીં કે આ હીરો છે. એને એ થોડો કિંમતી પથ્થર લાગેલો, એટલું વળી એનું સદભાગ્ય. દરમિયાન એક ઝવેરીની નજર એના ઉપર પડી, પૂછ્યું, તારે આ નંગ વેચવું છે? મને 5 રૂપિયા આપશો?
પાગલ, આ તો પૂરા 5 લાખનો હીરો છે. મૂર્ખ બનીને એને સસ્તે ભાવે શા માટે વેચવાની વાત કરે છે? જિંદગીને પણ આમ સસ્તે વેચશો નહીં. એ રીતે ભગવાનનું અવમૂલ્યન પણ ના કરશો. જીવનનું ઉત્થાન કરો, એવા ઉચ્ચ આદર્શોને જીવનમાં સ્થાન આપો. તો જેવી રીતે કોઈ પાગલને સાચો હીરો પણ મળી જાય અને ઝવેરી પાસે એ જાય પણ તો એ એમ જ કહેશે કે આના 5 રૂપિયા મળશે, કેમ કે એને ખબર જ નથી કે આ હીરો છે. તો એવી જ રીતે મનુષ્ય છે કે એને ખબર જ નથી કે પોતે શું કરી શકે છે. એક મનુષ્યમાં કેટલી શક્તિ છે, ઈશ્વર જેટલી જ. ઈશ્વરે એના જેવી તો સૃષ્ટિ બનાવી છે, બિલકુલ એના જેવી, અને એ આપણી અંદર છે. તો એ ઈશ્વરની શક્તિઓનો કોઈ માપ છે? એ ઈશ્વર શું ન કરી શકે? એ તો અસીમ છે, અમાપ છે એની શક્તિઓ. પણ આપણે જ આપણને 5 રૂપિયાનો પથ્થર ગણી લીધો છે. એટલે નથી આપણો મગજનો વિકાસ, નથી આપણી કોઈ શક્તિનો વિકાસ, નથી આપણી કોઈ જીવનનો વિકાસ, નથી કોઈ વિચારોનો વિકાસ. બસ એમને જીવે જાય છીએ કે આપણું પેટ ભરાઈ ગયું, આપણા પરિવારનું પેટ ભરાઈ ગયું, બસ હવે બીજું શું વિચારવાનું. કલ્પના કરો કે સ્વયં પરમાત્મા તમારું ધ્યાન સર્વોચ્ચ તારલા તરફ દોરે છે. આમ હોય તો 2 નંબરની બાબતોનું મૂલ્ય ના હોય તમારી સામે. એક ચિંતકે સરસ કહ્યું છે, તમને જો ઊંચા આદર્શોમાં રસ ના પડે તો ખચિત માનજો કે તમારા ખરા જીવનનું ખરું મૂલ્ય સમજ્યા જ નથી. તમને શક્તિઓના અપાર શક્યતાવાળા બીજ એટલા માટે જ આપવામાં આવ્યા છે કે તમે એમનો બરાબર ઉપયોગ કરો. તો ઈશ્વરે તો આ બીજ એટલા માટે જ આપ્યું છે કે આપણે એનો બરાબર ઉપયોગ કરી શકીએ. આપણો આત્મા જે સર્વાત્મા, જે એ પરમાત્મા છે, જે બધામાં છે, તો એ હૃદય કેટલું વિશાળ હોવું જોઈએ, એ મન કેટલું વિશાળ હોવું જોઈએ, એ વિચાર કેટલા વિશાળ હોવા જોઈએ કે જેમાં આખી સૃષ્ટિ સમાહિત થઈ જાય, જેમાં આખા જગતનું કલ્યાણ થાય એવા વિચારો આપણને આવે. તો આપણને એ બીજ એટલે જ આપ્યું છે કે આ અપાર શક્યતા છે એક વિકાસનો, કંઈક કરી બતાવવાનો. સમગ્ર શક્તિઓ આપણે વાપરી શકીએ, ઉપયોગમાં લઈ શકીએ. આપણને ખ્યાલ આવે કે કેટલી શક્તિ આપણી અંદર છે, આપણે કેટલું વિચારી શકીએ છીએ, એ આપણા મગજનો આપણને ખ્યાલ આવે કે આપણી સોચ ક્યાં સુધી જઈ શકે છે. તો એ માટે એક કઠિન લક્ષ્ય ઉપર ધ્યાનને કેન્દ્રિત કરો. આ શોધવા માટે તમારે પોતાનું પૃથ્થકરણ કરવું પડશે. આનો રસ્તો છે તમારી જાતને પ્રશ્નો પૂછો. એ પ્રશ્નો એવા હોવા જોઈએ કે જે તમારી જાતને પૃથ્થકરણના પ્રગટ દર્પણની સામે બરાબર ઊભા કરી દે. જો તમે પૂરી સચ્ચાઈથી આ વિચારણા કરશો તો તમારા આગળનો રસ્તો સરળ બની જશે. તો આપણે શું વિચારવું જોઈએ? અગર વિચાર કરવા એટલા જ જરૂરી છે તો નકામા વિચારો જે આપણે ચાલે છે ને કે આ બાજુમાં કોણ આવ્યું છે, કોણ કેટલું કમાય છે, આપણે કેવા લાગીએ છીએ, બીજા કેવા લાગે છે, બીજા શું કહે છે, બીજા આપણા માટે શું કહે છે, જે આવા વ્યર્થના વિચારોથી આપણે જે આપણા મગજને સંકુચિત બનાવીએ છીએ ને, એના કરતા જો કંઈક વિચાર જ કરવો હોય તો વિશાળ વિચાર કરો જે પૂરા જગના કલ્યાણ માટે એ ઉપયોગમાં લઈ શકાય. એક નીવ બનો એ વિકાસની કે આપણે નહીં હોઈએ ત્યારે પણ જે નીવ આપણે આપી ગયા એની ઉપર જ પછી કામ થશે, એની ઉપર જ ઇમારત બનશે. તમારા ધ્યેયને સરળતાથી સિદ્ધ થાય એવું છે? પેલો પ્રશ્ન એ કરો કે તમારું ધ્યેય સરળતાથી સિદ્ધ થાય એમ છે? તો એ ધ્યેય નથી, એ માત્ર એક આપણો નાનો વિચાર છે જે આપણે પૂરો કરી દેશું આપણે સ્વયં જ. એમાં કોઈ અંદરની શક્તિને ખીલવાનો, અંદરની શક્તિને સમજવાનો, અંદરની બીજી શક્તિઓનો ઉપયોગ ક્યાંય પણ નહીં થાય, એ એમનેમ જ થઈ જશે. તો આપણે પહેલા એ વિચારીએ કે આપણો જે ધ્યેય છે એ કેવો છે.
એ શું સહજતાથી પૂરો થઈ જાય એવો છે? જો તમને લાગતું હોય કે તમારું ધ્યેય સફળ કરવાનું સરળ છે, તો નક્કી માનજો કે એ ધ્યેય સાવ સામાન્ય છે. એ માત્ર તમારા ભલા માટે જ હશે. આવું ધ્યેય તમને ભાગ્યે જ આગળ લઈ જશે. મહાન ધ્યેયના આગ્રહી બનો. મહાન ધ્યેયના આગ્રહી બનવું જોઈએ. બાકી જે ધ્યેય આપણા ભલા માટે છે, એ ખાલી આપણું ભલું કરશે, એ જગતનું ભલું નહીં કરે. અને એ ધ્યેય આપણને ક્યાંય આગળ પણ નહીં લઈ જાય. કેમ કે આપણે એક સીમા રેખા બનાવી દીધી છે કે આપણે આટલું જ કરવું. તો એનાથી વધારે તો આપણે પછી કરી નહીં શકીએ. કેમ કે ખબર પણ નથી કે કેટલી શક્તિ છે, કેટલી બુદ્ધિ છે, શું કરી શકીએ છીએ. કેમ કે કઈ ઉપયોગમાં કઈ લેવું પડે એવું કઈ ધ્યેય જ નહોતું કે ખબર પડે કે શક્તિ કેટલી છે. તમારા જીવન લક્ષ્યોમાં અન્યને ઉપયોગી થવાનો સમાવેશ થાય છે? આવો પ્રશ્ન કરો. પ્રશ્ન જરૂરી છે તો આવો પ્રશ્ન કરો કે આપણા જે જીવન લક્ષ્ય છે એ અન્યને ઉપયોગી થાય છે, એમાં અન્ય સમાવેશ થાય છે? જો એવો સમાવેશ ના થતો હોય તો એવા સ્વાર્થી ને સંકુચિત લક્ષ્યો તમને પોતાની આસપાસ જ ફેરવશે. એનાથી કોઈનો તો શું, પણ તમારો પણ ઉદ્ધાર નહીં થાય. સ્વકેન્દ્રિતતાના વર્તુળમાંથી જાતને બહાર કાઢનારા જ જીવનના સ્વામી બને છે. તમારું જીવન સંતુલિત છે? આ પ્રશ્ન કરો જાતને જ. જો એમ ના હોય તો બનતા પ્રયત્ને એ સંતુલન કેળવવા પ્રયત્ન કરો. એકાંગી જીવન પાછળ જતા ભારે કંટાળો આપે છે. એથી એ વધારે તો જીવનના અંતિમ વર્ષોમાં સમગ્ર જીવનની વિફલતાનો અનુભવ થાય છે. માટે બધા જ ઉદાત્ત રસ કેળવજો અને સંતુલનનો સાર્થક ઉપયોગ કરજો. તો સંતુલન, જેવી રીતે કોઈ લાખો કરોડો કમાય છે તો એ ખાલી કમાય જ કરે છે, પણ ક્યાં વાપરવું, કયા જરૂરતમંદોને દેવું, એ જાણતો નથી. તો જીવનમાં એ સંતુલન આવતું નથી. એ ખાલી લે છે, બસ એ કમાતો જાય છે, આપવાનું જાણતો નથી. તો ત્યાં સંતુલન નથી રહેતું. તો જીવનને સંતુલન રાખો. અગર ઈશ્વરે આપ્યું છે કંઈક, તો એ બીજાને પણ એ ઉપયોગ થાય, તો એ ધન સાર્થક છે. કોઈને આપણે ઉપયોગી બનીએ કોઈ પણ રીતે. જો આપણી બુદ્ધિનો એટલો વિકાસ હોય તો આપણે કોઈ આપણને પૂછે તો આપણે એને સારી સલાહ આપી શકીએ છીએ. એ પણ એક બીજાના હિત માટે છે. અગર એટલી શક્તિ છે તો આપણે બીજાને માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ શક્તિ, એ ધન, એ બધું સાર્થક છે. જો કેવલ એ બધું આપણી માટે છે તો એ એક સ્વાર્થ છે કે જેમાં ખાલી આપણે આપણું ભલું જોઈએ છીએ. તો એમાં એકદમ આપણું મન સંકુચિત થઈ જાય છે. આપણે એક પરિસીમા બનાવી દઈએ છીએ કે મારું થઈ ગયું, મારું પેટ ભરાઈ ગયું, મારા પરિવારનું પેટ ભરાઈ ગયું. બસ એનાથી આગળ આપણે વિચારવાની ક્ષમતા ખોઈ બેસીશું. કેમ કે એની અંદર અન્યનો સમાવેશ નથી. એની અંદર ખાલી સ્વયંનો સમાવેશ છે. તો એની બુદ્ધિનો ક્યારેય વિકાસ નહીં થાય, એનું હૃદય ક્યારેય પણ વિશાળ નહીં બને. ધ્યેય એવો બનાવો છે જગ હિતાર્થે હોય, જેમાં એ નાનો એવો ખ્યાલ હોય કે આ કાર્ય કરવામાં મારું પણ સારું થશે. પણ સૌથી પહેલો ખ્યાલ એ હોય કે જો આ કાર્ય મારું સિદ્ધ થઈ જાય તો પૂરા જગતનું કલ્યાણ થશે. તો એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે કે આમાં બધાનું ભલું થશે, તો આપણે કેટલો પ્રયત્ન કરશું. અને એ પ્રયત્ન કરવામાં કેટલી શક્તિ, આપણી અંદર જેટલી પણ શક્તિ છે એનો આપણે ઉપયોગ કરીશું તો આપણે પણ જાણી શકશું કે આપણી અંદર કેટલી શક્તિ છે. એમાં આપણે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે વિચાર કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણો મગજ આપણને ક્યાં સુધી લઈ જાય છે, એ કઈ સોચનો માલિક છે. એ અત્યાર સુધી જે વિચાર્યું એ કેવું હતું કે મારું ક્યારે સારું થાય, મારું પરિવાર સુખી થાય. એ સંકુચિતતામાંથી જો આપણે બહાર નીકળીએ, એ સીમામાંથી આપણે જો બહાર નીકળીએ તો આપણે
એક વિશાળતાની પર્યાય બની જઈએ છીએ. તો આપણી જાત સાથે એ પ્રશ્નો કરવા બહુ જરૂરી છે. જે પ્રશ્ન છે કે તમારો ધ્યેય સરળતાથી સિદ્ધ થાય છે? પ્રશ્ન કરો. અગર હા એનો જવાબ આવે છે કે હા, સરળતાથી, તો પછી એ નક્કી જ છે કે એ ધ્યેય ખાલી આપણા પૂરતો જ છે, તો જ એ સરળતાથી પૂરો થાય. આપણા જીવનના લક્ષ્યમાં અન્યનો સમાવેશ થાય છે કે નહીં? જીવન સંતુલિત છે કે નહીં? અને ચોથો પ્રશ્ન છે કે તમારા આયોજનમાં પરમાત્માને શું સ્થાન છે? આપણે એક અહમપણાથી કાર્ય કરીએ છીએ કે આપણે એ માનીએ છીએ કે આપણે તો આ એક હાડકાનું માળખું છીએ, જે પણ કાર્ય કરે છે, જે પણ આપણાથી થાય છે, એ અંદર બિરાજમાન જે ઈશ્વર છે એ કરે છે. શું આપણે એ સમગ્રતાથી માની શકીએ છીએ? તો એ પહેલા પ્રશ્ન કરો કે આપણા જીવનમાં એ પરમાત્માનું સ્થાન શું છે? સ્થાન ના હોય તો શા માટે ભગવાનને કેન્દ્રમાં રાખવો પડશે? જીવન વર્તુળના પરિધ ઉપર તો એને રમતો રાખો જ. તમને એક હદ અને મધુર વાડનો અનુભવ થશે. આ વાડ તમારી મર્યાદા નહીં બને, સંરક્ષક ઢાલ બનશે. શક્તિઓ અને વૃત્તિઓને વિકેન્દ્રિત ન કરશો એમ થયું હોય તો પણ આ વાતને ભૂતકાળ બની જવા દો. સબ બંદર કા વેપારી જેવી સ્થિતિ ટાળો. ઉદાત્ત લક્ષ્યો, ભવ્ય આદર્શો અને વિરાટ કલ્પનાઓ તમને દોરે એમ થવા દો. સામાન્ય ફલક પરથી વિરાટતામાં પ્રવેશ કરવા માટે આ અનિવાર્ય છે. તો જે આપણે સામાન્ય જીવન જીવી રહ્યા છીએ, જો એને વિશાળ ફલક તરફ લઈ જવું હોય તો આદર્શ એટલા વિશાળ રાખો, ધ્યેય એટલો વિશાળ રાખો, સોચ એટલી વિશાળ રાખો. આપણા આદર્શો એટલા વિશાળ હોવા જોઈએ, કલ્પના એટલી વિરાટ હોવી જોઈએ. તો આપણે વધારે ઈશ્વરની નજીક આવી શકશું. ત્યારે આપણને ખ્યાલ આવશે કે ડગલે ને પગલે ઈશ્વરે આમાં આપણો કેટલો સાથ આપ્યો. નહીં તો આ કાર્ય કેટલું કઠિન હતું, અસંભવ જેવું હતું. છતાં પણ જ્યારે એ સંભવ થઈ જાય છે ત્યારે ખુદ પર તો ગૌરવ થાય છે, પણ આપણે ઈશ્વરની ઓર નજીક જઈએ છીએ, ઓર એને સમર્પિત થઈ જઈએ છીએ કે આપણે તો ખાલી પ્રયત્ન કર્યા, પરંતુ જે સોચ જે અંદરથી આવી છે, જેને અંદરનો અવાજ સાંભળ્યો છે અને એ ધ્યેય પ્રાપ્તિ કરી છે, તો ઈશ્વરે એમાં કેટલો સાથ આપ્યો છે. અને આ બધું ઈશ્વર જ કરે છે, આપણે કરવાવાળા કોઈ જ નથી હોતા. આ શરીર કઈ વિચાર નથી કરી શકતું, એ અંદરનું ચૈતન્ય છે એ જ કરે છે આ બધું. અર્જુન અને એકલવ્ય, બુદ્ધ ભગવાન અને ગાંધીજી, લિંકન અને નેપોલિયન, કેટલા બધા નામ યાદ આવે છે. એક લક્ષિતાનો વિચાર કરતાની સાથે આ બધા જાણે એક લક્ષિતાના અવતાર હતા. નાની કે મોટી વયે એમણે એક લક્ષ્ય નક્કી કરેલું ને એને પાર પાડવા માટે એ સતત મથતા રહેલા. કોઈ વહેલા મંજિલે પહોંચ્યા, કોઈને મોડું થયું, પણ એમને જે સિદ્ધ કરવું હતું એ થાય ત્યાં સુધી એ બધા જ પોતાના નિર્ધારિત ધ્યેય તરફ આગળ ધપતા જ રહ્યા. તો જેણે એ ધ્યેય પ્રાપ્ત કર્યો છે, જેણે મંજિલ પ્રાપ્ત કરી છે, તો એના નામ આજે રહી જ ગયા છે ને. એ એક ઉદાહરણ બની ગયા છે, જીવંત ઉદાહરણ, કે એને જોઈને આપણે પણ આગળ વધી શકીએ, આપણે પણ આપણી ધ્યેયની પ્રાપ્તિ માટે અગ્રેસર બની શકીએ. દર ડિસેમ્બર જાન્યુઆરીમાં છેક ઉત્તર ધ્રુવ જેટલે દૂરથી દેશ વિદેશના અનેક પંખીઓ નળ સરોવર પર આવે છે. 2-1 મહિના સુધી પોતાના રંગ વૈભવો દેખાડી પ્રવાસીઓને પ્રસન્ન કરી પોતાના વતન તરફે પાછા ઉડી જાય છે. તો પંખી વિદૂષક કહે છે કે કેટલાક નાના પંખી તો ઉત્તર ધ્રુવથી ઉડે ત્યાંથી જ એમનું લક્ષ્ય નળ સરોવર હોય છે. એક તીરની જેમ એ ત્યાંથી ભાગે છે, અનિવાર્ય હોય તો જ વચ્ચે ઉતરે છે ને પાછા પોતાને માર્ગે વહેતા થઈ જાય છે. કોઈ પણ હિસાબે નળ સરોવરે પહોંચીને જ જંપે છે. તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ક્યાંથી એ પક્ષીઓ નળ સરોવરમાં આવે છે? તો એ જ્યારે એને ઉડાન કરી હશે તો એનો લક્ષ્ય કેટલો મજબૂત હશે, એનો લક્ષ્ય કેટલો દ્રઢ હશે, એનું મનોબળ.
એના લક્ષ્ય સામે ખાલી એ નળ સરોવર જ હશે ને, એટલે તો એ કેટલે દૂરથી ઉડાન ભરીને એ ક્યાંય રોકાતા નથી. અગર એવું અનિવાર્ય આવી પડ્યું હોય તો જ એ રોકાય છે અને ફરી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઉડાન ભરે છે. તો એની સામે એક લક્ષ્ય છે, એની મંજિલ સામે છે, તો એ આમ તેમ ક્યાંય ભટકશે નહીં, કેમ કે એની પાસે એક લક્ષ્ય છે કે મારે ક્યાં પહોંચવું છે. તો એ પહોંચીને રહેશે. તો રસ્તામાં કેટલી મુશ્કેલીઓ આવતી હશે, પણ એ મુશ્કેલીઓને પાર કરીને એ એના લક્ષ્ય સુધી પહોંચી જાય છે. તો એક નાનું એવું પંખી પણ એનો લક્ષ્ય નિર્ધારિત સમયે પૂરો કરે છે. તો આપણે તો માનવીઓ છીએ, તો આપણે એક લક્ષ્ય નિર્ધારિત કરીએ તો આપણો એ લક્ષ્યની સિદ્ધિ કેમ ન થાય, કેમ ન પ્રાપ્ત કરી શકીએ આપણે? કોઈ નકશા કે માર્ગદર્શન વગર હજારો માઇલની આવી કપરી મુસાફરી આ પંખીઓ શી રીતે પાર કરી શકતા હશે? એ એક સવાલ છે. તો એની પાસે તો કોઈ નકશો નથી કે નળ સરોવર આ જ દિશામાં ને અહીંયા જ આવેલું છે. હજારો માઇલોથી આવે છે પક્ષીઓ, છતાં એ એના બરાબર એ જ દિશામાં અને બરાબર એ જ સ્થાનમાં એ આવી પહોંચે છે વગર નકશાએ. વિજ્ઞાન એ વિમાનોડ્યન શાસ્ત્રમાં આટલો બધો વિકાસ થયેલો હોવા છતાં સાન્તાક્રુઝ ઉતરનારું વિમાન જુહુની ઉતરાણ પટ્ટી ઉપર ભૂલથી ઉતરી પડ્યાના 2 દાખલા તો થોડાક વર્ષો પહેલાના જ નોંધાયા હતા. ધોળે દિવસે લાલ બત્તીઓ, રડાર, રેડિયો ને સતત માર્ગદર્શનની સગવડ હોવા છતાં સરસ તાલીમબદ્ધ વિમાનીઓ જો આવી ભૂલ કરે ને ભળતા એરોડ્રોમ પર ઉતરી પડે તો ધન્ય કહેવાયા પંખીઓને, જેઓ કશાય સાધન વગર હજારો માઇલની મુસાફરી કરીને પોતાના લક્ષ્ય સ્થાને પહોંચી જાય છે. તો હવાઈ જહાજમાં તો કેટલી સગવડ છે, તાલીમબદ્ધ હોય છે પાયલોટ, અને કેટલા યંત્રો હોય છે કે દિશા બતાવે. કંઈક થાય તો પણ એમાં સિગ્નલ આવી જાય છે કે અહીંયા મુશ્કેલી છે, છતાં પણ એ ભૂલ કરી જાય છે કે એની જેવા જ લાગતા એરોડ્રોમ પર એ ઉતરી જાય છે. પણ આ પક્ષીઓને ધન્યવાદ દેવો પડે. કોઈ નકશો નથી, કોઈ યંત્ર નહીં, કોઈ સહારો નહીં. પોતાની જ શક્તિની ઉડાન, પોતાનો જે લક્ષ્ય નિર્ધારિત કર્યો છે એ સમયે જ, સમય પણ નિર્ધારિત, અને એ સમયે પહોંચી જાય છે. પંખી શાસ્ત્રના ક્ષેત્રમાં ડોક્ટરેટ મેળવનારા મોટા મોટા વિદ્વાનો પણ પંખીઓની આ શક્તિનું રહસ્ય પારખી શક્યા નથી. એમણે પંખીઓની આ એકલક્ષિતાનો યશ તેમનામાં રહેલી અંતઃ પ્રેરણાને આપ્યો છે. જો કે આ અંતઃ પ્રેરણા ત્યાં કેવી રીતે આવે છે એની સમજણ આપવાનું એ ધુરંધર વિદ્વાનોને ફાવ્યું નથી, પણ એ બિચારાઓ પોતાની આ વિશેની મર્યાદા કબૂલ કરે છે, એટલે તેમને માફ કરવા જોઈએ. આવી જ અંતઃ પ્રેરણાની શક્તિ માણસની અંદર પણ વસે છે. તો એ પંખીઓ વગર યંત્રે, વગર સહારે, વગર માર્ગદર્શક, વગર નકશાએ જો એની ધ્યેયની પ્રાપ્ત કરી લેતા હોય, હજારો માઇલથી ઉડીને એ પોતાના લક્ષ્ય પર આવી શકતા હોય, તો એ એક અંતઃ પ્રેરણાની શક્તિ જ છે ને. ત્યાં કોઈ નકશો તો નથી કે આ દિશામાં હું બરાબર જ ઉડું છું. તો પંખીમાં એ અંતઃ પ્રેરણાની શક્તિ છે, તો માનવમાં તો છે જ ને. પરંતુ માણસ એ ઓળખી શકતો નથી એ શક્તિઓનો, કેમ કે ક્યારેય ઉપયોગ જ નથી કર્યો. એક પંખી એની સમગ્ર શક્તિનો ઉપયોગ કરે છે. જે ઉડી શકે છે એ ઓર ઊંચે ઉડવાની કોશિશ કરે છે, એ વાદળોથી ઉપર ઉડવાની કોશિશ કરે છે, એ ગગન ચૂંબવાની કોશિશ કરે છે. તો એક પક્ષી પણ એટલી કોશિશ કરે છે કે પોતાની સમગ્ર શક્તિ કેટલી છે એ જાણવાનું કુતૂહલ તો એને પણ હોય છે, પણ માનવને એ કુતૂહલ નથી કે હું શું કરી શકું છું, મારી અંદર કેટલી શક્તિ છે. એ જાણવાનું કોઈને જ એ તત્પરતા કોઈનામાં નથી. એક પક્ષીને છે કે હું કેટલી ઉડાન ભરી શકું છું.
પણ એણે પોતાની બુદ્ધિના ક્ષુદ્ર ભાગના હાથમાં એટલા બધા દોર સોંપી દીધા છે કે અંતઃપ્રેરણાને પોતાનું તેજ બતાવવાનો સમય જ નથી મળતો. તો આપણે આપણી ક્ષુદ્ર વિચારોમાં જ આપણે ઓતપ્રોત હોઈએ છીએ. તો જે અંતઃપ્રેરણાનું જે તેજ છે એને જોવાનો ક્યાં સમય છે આપણી પાસે? એટલે તો આપણે ભટકાઈ જઈએ છીએ. જગતમાં જ્યાં પણ પથ ભૂલેલા કાફલા જોવા મળે ત્યાં આ જ સ્થિતિ થઈ છે એમ સમજજો. આના બે જ કારણો હોય: મંજિલ નક્કી નહોતી, અથવા ભીતરમાં જે શક્તિ પડી હતી તેનો સાદ સાંભળવામાં આવ્યો નહોતો. યા તો મંજિલ મળી નથી, યા તો ફિર અંદરથી જે શક્તિએ જે આપણને એ દિશા બતાવતો હતો, જે માર્ગદર્શન આપતો હતો, એનો અવાજ નથી સાંભળ્યો. આ બે જ વાત છે કે આપણને મંજિલ મળતી નથી. હેરોલ્ડ શર્મનને એક વખત વિનંતી કરવામાં આવી, માનવ જાતનું પૃથ્થકરણ કરી આપશો? માનવીઓની માટી એવી તો અલગ ને અલગારી છે કે માનવ જાતને એક સર્વ સામાન્ય પૃથ્થકરણના ચોકઠામાં ગોઠવવાનું ખૂબ મુશ્કેલ છે. તો પણ કોઈ જાડા વિભાગો ન પાડી શકે. એમ તો હું 3 વિભાગ પાડું. એક તો જેને સાવ નગણ્ય સમજીને આઘો રાખવો પડે એવા તુચ્છ લોકોનો વિભાગ. આમાં ગરીબો, પૈસાદારો, સત્તાવાળાઓ વગેરે એવા બધા લોકો આવી જાય જેમને ખાવા પીવા અને સમય પસાર કરવા સિવાય કશામાં રસ નથી. એવા લોકોમાં આપણને પણ રસ નથી. એટલા માટે જ મેં એમને પહેલા લઈ લીધા. હવે બીજા 2 ભાગ રહ્યા. એક ભાગ તે મંજિલ વાળા ને બીજા મંજિલ વગરના. આ પૃથ્થકરણને તમે તમારી રીતે આગળ વધારી શકો. સફળ, નિષ્ફળ, જીવતા, મરેલા અને અધમુવા, ગરમ, ઠંડા અને કોકરવર્ણા વગેરે. મંજિલવાળા અને સફળ વિભાગના પણ 2 પેટા ભાગ પડી શકાય. એક તો જેમણે પોતાનું ધ્યેય સિદ્ધ કર્યું છે તે, ને બીજા ધ્યેય તરફ એક માર્ગી કૂચ કરતા આગળ ધપી રહ્યા છે તે. એક રીતે આ બંનેમાં ઝાઝો તફાવત નથી. જેઓ ધારેલું લક્ષ્ય સિદ્ધ નથી કરી શક્યા એમની ગતિ તો એ દિશામાં છે, એટલે વહેલા મોડા એ ત્યાં પહોંચવાના જ ને સફળ થવાના જ. કારણ કે સફળતા માટેની જે 2 અફર શરતો છે, એકાગ્ર લક્ષ્ય ને તેના તરફ અવિરામ ગતિ, એ બંનેનું પાલન એ લોકો કરતા જ હશે. તો એના જે 2 વિભાગ છે કે એકને મંજિલ પ્રાપ્ત થઈ ગઈ છે અને બીજો જે એ રસ્તા ઉપર ચાલે છે, પણ એનું લક્ષ્ય નિર્ધારિત છે. તો એ આજ નહીં તો કાલ એને પણ જે ચાલે છે એક લક્ષ્ય છે એની પાસે અને એ લક્ષ્ય તરફ એ ચાલવા માંડ્યો છે. તો આજ નહીં તો કાલ એને એની મંજિલ મળશે જ. એમની દિશા અને ગતિ એમને સફળ કરે જ છે. સ્વામી રામતીર્થ પૂર્વાશ્રમમાં લાહોર કોલેજમાં ગણિતના અધ્યાપક હતા. ગૃહસ્થાશ્રમમાં એ લાલા તીર્થ રામને નામે ઓળખાતા. વિદ્યાર્થી અવસ્થામાં પણ એ એટલા જ હોશિયાર ને તીવ્ર ભેજાવાળા હતા. એકવાર ગણિતનો એક કૂટ પ્રશ્ન લઈને એ ઉકેલવા બેઠેલા. ખૂબ દિમાગ લડાવ્યો પણ જવાબ આવે નહીં. એટલામાં ભૂખ લાગી. એ ચણા લેવા માટે ઊભા થયા. ત્યાં વિચાર આવ્યો કે ઉકેલ શોધ્યા વગર જવાય જ કેમ. એ પાછા બેઠા તો ખરા પણ ખાવાની ઈચ્છા જોર કરવા લાગી. દાખલો ગણવામાં મન એકાગ્ર થાય જ નહીં. 1-2 પદ માંડે ને ખાવાની ઈચ્છા જાગે. જવાબ મળે નહીં, બંધ બેસે નહીં. છેવટે એ અકળાયા, સડસડાટ ઊભા થયા ને છરો લઈને પોતાની છાતીમાં ઘોંચી દેવાની તૈયારી કરી. એ જ પળે જાણે ગેબમાંથી દાખલાનો જવાબ ઉતરી આવ્યો. ફટાફટ પદ ગોઠવાઈ ગયા, રીત મળી ગઈ ને સાચો જવાબ બેસી ગયો. આ એક લક્ષિતાને નિર્ણય ના હોત તો દાખલો ના પણ આવ્યો હોત. આવો ભયંકર નિર્ણય ના કર્યો હોત તો 2 વસ્તુ બનત. એક તો દાખલાનો જવાબ તો ન શોધી શક્યા હોત, ઉપરાંત સંકલ્પ શક્તિ થોડી નિર્બળ બની હોત. તો અગર એને ભૂખ તરફ જોયું હોત અને ઊભા થઈ ગયા હોત અને એ ચણા લઈ આવ્યા હોત તો એનો સંકલ્પ એની શક્તિ એ નબળી પડી હોત. અને બીજો એની એકાગ્રતા તૂટી જાત તો એને ક્યારેય પણ એમાં સફળતા ન મળે. પરંતુ એને એક લક્ષિતા રાખી કે હવે કંઈ પણ થઈ જાય પણ ઊભો નહીં થાવ જ્યાં સુધી આ દાખલાનો ઉત્તર ન મળી જાય. તો એને મળી ગયો. ઉપરાંત સંકલ્પ શક્તિ થોડી નિર્બળ બની હોત. આવી બીજી 2-4 ઘટનાઓ બની હોત તો એ નિષ્ફળતાને માર્ગે વળી ગયા હોત. પછી આવા સફળ સંન્યાસી થઈ શક્યા હોત કે કેમ એ પણ શંકાનો વિષય.
તો આપણે એકવાર આપણું મનોબળ તૂટે છે તો પછી આપણે કોઈ એટલી જ્યારે આપણને કઈ બીજું મુશ્કેલ લાગે તો આપણે એ તરફ નથી જતા, કેમ કે આપણને એ અનુભવ છે કે પહેલી વાર આપણે સફળ નહોતા થયા, તો હવે આ કાર્ય તો એનાથી પણ મુશ્કેલ છે, તો આપણે કેવી રીતે સફળ થશું? તો ધીરે ધીરે એ અટકી જાય છે, ત્યાં જ આગળ વધવાનું પછી એના માટે શક્ય જ નથી બનતું, એ અસંભવ થઈ જાય છે આગળ વધવું. તો એવી રીતે 4-5 વાર નિષ્ફળતા મળે તો પછી એ એક જે સંન્યાસી બન્યા એ પણ એક શંકાનો વિષય બની જાત કે બની શકત કે નહીં, કેમ કે એનામાં માણસમાં જ્યારે એક શંકાનું સ્થાન હોય છે કે આ પૂરું થશે કે નહીં, તો એ પછી ગમે તે જીવનમાં રહે, ગૃહસ્થાશ્રમમાં રહે કે સંન્યાસ આશ્રમમાં રહે, પણ એનું મન એ શંકાશીલ જ રહે છે કે આ હું કરી શકીશ કે નહીં. પરંતુ જેને પહેલી જ વારમાં ખબર છે કે અગર એકાગ્રતાથી એ લક્ષ્ય તરફ આપણું ધ્યાન હશે અને આપણી પૂર્ણ મહેનત હશે તો એ પૂરું થશે જ, તો પછી એને એ શંકા નથી રહેતી એના મનમાં. પછી એ જે પણ લક્ષ્ય રાખે છે, જે પણ એનો ધ્યેય છે એ પૂરો કરશે, કેમ કે એને હવે ખ્યાલ છે કે એ પૂરો થશે જ. એમાં આપણી એકાગ્રતાની જરૂર છે, એમાં આપણી સમગ્ર શક્તિની જરૂર છે, એમાં આપણી સમગ્ર બુદ્ધિની જરૂર છે, અને એ મારી પાસે છે તો એ જરૂર પૂરું થશે. મનને એક લક્ષ્ય વાળું બનાવવા અને તેની સંકલ્પ શક્તિને તીવ્ર બનાવવા માટે આપણે પણ છરો લઈને તેની અણી છાતી પર ધરી દેવાની કોઈ જરૂર નથી. સદભાગ્યે બીજી રીતે પણ મનને સબળ બનાવી શકાય છે, એક લક્ષિતા કેળવી શકાય છે, સફળતાના રાજમાર્ગને પોતાનો બનાવી શકાય છે, જે કઈ સારી ઈચ્છા થાય તેને તૃપ્ત કરી શકાય છે. તો ઈચ્છા પણ સારી હોવી જોઈએ. જે આપણે પ્રાપ્ત કરવું છે એમાં હંમેશા બીજાનું હિત, ખાલી આપણું હિત નહીં, તેમાં બધાના હિતનો સમાવેશ થવો જોઈએ. એ લક્ષ્યની પ્રાપ્તિ આપણી પૂરી થવી જોઈએ. પણ બીજાને હાનિ પહોંચાડીને જો આપણે જે લક્ષ્ય પાસે દોડતા હોઈએ તો એ ખોટું છે. બીજાની હાનિ કરીને નહીં, પરંતુ આમાં બધાનો સમાવેશ કરીને, બધાના હિતનો સમાવેશ કરીને આપણે આપણી સમગ્ર શક્તિ સાથે આગળ વધીએ. તો એ એક સારી ઈચ્છા છે, એક સારો લક્ષ્ય છે, એક સારો ધ્યેય છે. વર્ષો અગાઉ દિલ્હીમાં એક ઔદ્યોગિક મેળો ભરાયેલો. એ વખતે ભારતના યાંત્રિક વિકાસની લગભગ શરૂઆત જ ગણાય. આ મેળામાં એક ભારતીય કંપનીએ નાનું ટ્રેક્ટર બનાવીને મૂકેલું. એના પેવેલિયનના બહારના ભાગના મેદાનમાં આ ટ્રેક્ટરને એકલું જ ફરતું કરી દેવામાં આવેલું. એના સ્ટીયરિંગ વ્હીલને એવી રીતે સજ્જડ બાંધી લેવામાં આવેલું કે એ ટ્રેક્ટર એક સરખા ગોળાકારે ફર્યા કરે. જ્યાંથી ઉપડ્યું હોય ત્યાં જ એ પોતાની જાતે આવે ને એ જ ચીલા ઉપર ચાલવા લાગે. બસ આંટા માર્યા જ કરે. એમાં પેટ્રોલ તો બળતું જ હતું, પણ ક્યાંય જવાને બદલે એ ગોળ ગોળ ફર્યા જ કરે. મોટા ભાગના માણસો આ ટ્રેક્ટર જેવા છે. એમના ઘરઘરાટ અને ઉધામાં તો જબરા હોય છે. એ પોતાની શક્તિ પણ ઘણી બાળતા હોય છે. તમે એમને જુઓ તો દેખાય કે એમની એક જ ગતિ, એક જ ચીલો ને એક જ રસમ. એ જ્યાંથી ઉપડ્યા હોય ત્યાં જ આવવાના, આગળ ચાલવાના ને નિષ્ફળતાના ચક્કર જ લગાવ્યા કરવાના. કેટલીક વળી સુકાન વગરના વહાણની જેમ આમ તેમ અફળાતા રહેશે. એ કદી ક્યાંય પહોંચતા નથી. તો જેવી રીતે એ ટ્રેક્ટરને એક સીમા નક્કી કરી છે, એવી રીતે એને બાંધી રાખ્યું છે કે એ જ્યાંથી ચાલે ત્યાં જ એ જ રસ્તા પર ગોળ ગોળ ફર્યા કરે. તો પેટ્રોલ તો બળે છે, અવાજ પણ એટલો જ કરે છે, પણ એ ક્યાંય પહોંચી નથી શકતું, એ એટલામાં જ ફરે છે. તો એવી રીતે જેનો લક્ષ્ય મોટો નથી, જે ખાલી પોતાના માટે છે, એ ક્યારે આગળ ન વધી શકે. એ ખાલી એટલામાં ને એટલામાં જ એના વિચાર રહે, એનું કાર્ય પણ એટલું નાનું જ હોય, એટલામાં ને એટલામાં જ રહે. એ ક્યારેય આગળ ન વધી શકે, એ ક્યારેય જગહિતના કામમાં ન આવી શકે. એનામાં અન્ય કોઈ સમાહિત જ ન થઈ શકે. ત્યાં ખાલી એ છે અને એનો પરિવાર છે, બસ. મુંબઈમાં ચોપાટી પાસે એક બોટિંગ ક્લબ છે. જ્યારે પણ
ત્યાં જાય ત્યારે મફતલાલ બાથની ક્લબની લોનમાં બિલકુલ દરિયા કિનારે ઝૂકતી અગાસીમાં સાવ કઠોરા પાસે ખુરશી નખાવીને બેસું. દૂર દૂર સુધી રમતો અરબી સમુદ્ર, નાના મોટા વહાણ, સાવ નાની હોડીઓ, મોજાના અનવરત ઉછાળ, આ બધું જોયા જ કરું. આ બધા ચિત્રમાં એક સરસ શણગારેલી નૌકા પણ દેખાય. ઘણે દૂરથી એનું રમ્ય ચિત્ર વર્ષોથી જોતો આવ્યો છું. સાચું કહું તો એમાં વિહાર કરવાનો લાવો લૂંટનારાઓની આનંદભરી ઈર્ષ્યા પણ ઘણી કરતો રહ્યો છું. આ વિહાર નૌકાને મેં કદીએ ફરતી જોઈ નથી. જ્યારે પણ જોઉં ત્યારે એક જ જગાએ એ મોજાની સાથે હિલોળા ખાતી હોય. મોટા ભાગના માણસોની જીવન નૌકા પણ આવી નથી હોતી. અકર્મણ્યતાના, અલક્ષ્યતા જેવા કોઈ છુપા લંગરે બંધાઈ હોય. જેવી રીતે એક ચિત્ર, શણગારેલી નાવનું ચિત્ર અગર નાવ ઉપર આપણે ચોંટાડી દઈએ તો એ નાવ તો ક્યાંય પહોંચવાની નથી ને. ખાલી સમુદ્રના મોજાથી એ આગળ પાછળ થયા કરે, પણ એ ક્યાંય પહોંચવાની તો નથી ને. તો ત્યાં ને ત્યાં જ રહેવાનું છે. એ કોઈના કામમાં પણ લાગવાની નથી. એમાં કોઈ બેસી તો શકવાનું નથી. એ કોઈને દરિયો પાર તો કરાવી શકવાની નથી. એવી આ નૌકાઓ પણ સંસાર સાગરમાં એક જ જગ્યાએ અફડાયા કરતી હોય છે. ન કોઈ ગતિ, ન કોઈ દિશા, સતત મોજાની સપાટો ખાવાની, એમ જ સમયને મારવાનો સદંતર નિષ્ફળ જીવન કહેવાય છે. તે શું આ તો નહીં હોય ને? તો જેનું સદંતર નિષ્ફળ જીવન છે તો એને આવું જ જીવન કહેવાય ને, કે કોઈના માટે ઉપયોગી નથી. એ જ્યાંથી ચાલે છે ત્યાં જ આવીને ઉભો રહી જાય છે. ખાલી સ્વયં માટે જીવે જાય છે. કઈ જ ખબર નથી કે આપણે બીજાનું હિત પણ કરી શકીએ છીએ, કેમ કે એ હજી પોતાનું જ હિત નથી કરી શક્યો. પોતાનું હિત કરવા માટે પણ આગળ વધવું જોઈએ, પ્રગતિશીલ વિચારો હોવા જોઈએ. એ જ નથી પાસે તો એ સદંતર નિષ્ફળ જીવન છે. એમ તો ઘણા લોકો પોતાના બંદર નક્કી કરીને ઉત્સાહપૂર્વક જીવન નાવને સાગરમાં ઝુકાવે છે, પણ પછી પહેલો અવરોધ નડતા જ એ ઠીંગરાઈ જાય છે. પહેલી નિષ્ફળતા એ નિર્ણાયક ગણી લે છે કે એ નકારાત્મક પરિણામને આખરી માની લે છે. તો ઘણા લોકો પોતાનું કંઈક નક્કી કરે છે કે અહીંયા સુધી પહોંચવું છે અને નાવમાં બેસીને પહોંચવાની કોશિશ કરે છે. થોડું પણ મુશ્કેલી આવે વચ્ચે તો એ પાછા વળી જાય છે અને એ નિષ્ફળ જાય છે એ માનવી. અને પછી બીજી વાર એ કરવાનો એને ક્યારેય વિચાર નહીં આવે કે પાછા ત્યાં જઈએ, કેમ કે એ નિષ્ફળતાને વરી ગયો. એને થઈ ગયું કે નહીં, આ કઠિન છે, અને હું સફળ નહીં થઈ શકું આમાં. તો એક જ પ્રયત્નને એમ માની લે છે. એવા લોકો કંઈ જ ન કરી શકે. 100 પ્રયત્નો કરો, આપણને ખબર નથી કયા પ્રયત્ને આપણે એ મંજિલ પામી લેશું. એ 100મી વારનો પણ હોય અને 1000મી વારનો પણ હોય. તો અગર 999 વાર એ કાર્ય કર્યું છતાં આપણે નિષ્ફળ રહ્યા, પરંતુ 1000મી વારનું એ કાર્ય અગર આપણે કરી શકીએ અને જો એ સફળ થઈ ગયું તો એ 999 વારની નિષ્ફળતા સફળતામાં બદલાઈ જશે. પરંતુ એ કરવા માટે એવી સોચ જોઈએ, એવો વિચાર જોઈએ, નકારાત્મક વિચાર કે હું આ નહીં જ કરી શકું, આ મારાથી નહીં જ થાય, તો પછી એ માણસથી કંઈ જ નહીં થાય. એની જિંદગી બિલકુલ સદંતર નિષ્ફળ. જે વ્યક્તિ પોતાનું હિત નથી કરી શકતો એ બીજાનું હિત તો ક્યાંથી કરવાનું? એને ખ્યાલ જ નથી કે કરવું શું છે. તો આપણા ધ્યેયમાં અન્ય લોકોને સમાહિત કરવા જોઈએ. આપણો ધ્યેય એટલો ઊંચો હોવો જોઈએ, આપણા આદર્શ એટલા ઊંચા હોવા જોઈએ કે જેમાં જગતનું હિત, જગતનું કલ્યાણ, બધાનું સુખ આપણે વિચારી શકીએ. જ્યારે એવું આપણું હૃદય બની જાય છે ત્યારે નકારાત્મક વિચારો ત્યાં આવી જ શકતા નથી.
એ નકારાત્મક પરિણામને આખરી માની લે છે. સજ્જડ વિરોધ કે ક્ષણજીવી પરાજય સામે એ ઝૂકી જાય છે ને મોજાનું શરણ શોધે છે. ઢીલાસ એમને ઢાળી દે છે, નિરાશા એમને પાછા વાળી દે છે, નિષ્ફળતા એમના ઉત્સાહને બાળી દે છે. એ આટલું પણ સમજતા નથી કે પ્રત્યેક નિષ્ફળતા ક્ષણજીવી હોય છે. એટલું જ નહીં, શાપ રૂપે એ આવેલી હોવા છતાં પણ એમાં છુપા વરદાન પડેલા હોય છે. તો આપણને ત્યારે એ એક શ્રાપ લાગે છે કે મેં આટલી મહેનત કરી તો નિષ્ફળ કેમ ગયું, કેમ પૂરું ન થયું મારું આ કાર્ય. પણ જે હકીકતમાં જે બીકણ છે, તો એ દરિયામાં થોડું પણ હલચલ થશે અને એ પાછા વળી જશે. એ પાછા કિનારાની શરણ ગોતતું પાછું વળી જશે. એ અફાટ દરિયામાં જૂજવાનું સાહસ એનામાં છે જ નહીં, એટલે એ પાછો વળી જશે. તો એ શ્રાપ નથી, પરંતુ એ સમય જો એ એવું વિચારી લે કે હવે હું આ જુજવતા સાગરમાં ઝંપલાવી દઉં, જોઈએ મારી નાવ ક્યાં સુધી જાય છે, જોઈએ હું ક્યાં સુધી જઈ શકું છું, જોઈએ મારી અંદર કેટલી શક્તિ છે, આ નાવને હું ક્યાં પહોંચાડી શકું છું, તો એ પાર ઉતરી જાય છે. કેમ કે શક્તિનું અમાપ શક્તિઓનો ભંડાર આપણી અંદર છે, કોઈ કમી જ નથી. પણ આપણે આપણી શક્તિનો ક્યારે ઉપયોગ કર્યો નથી, તો ખબર જ નથી કે કેટલી શક્તિ છે. તો જે પાછો નથી વળતો ને ત્યારે જે પાછો વળે છે, એ આ સાગરના હલચલને, આ તુફાનને શ્રાપ ગણી લે છે. પરંતુ જે આ તુફાનમાંથી પાર ઉતરી જાય છે, એને વરદાન માની લે છે. એને ખ્યાલ આવી જાય છે કે મારી અંદર કેટલી શક્તિ છે અને હું શું કરી શકું છું, હું કયો દરિયો પાર કરી શકું છું, હું કેટલો દરિયો પાર કરી શકું છું. અને આવા અફાટ સાગરમાં ઘૂઘવતા મોજાઓ, ઉછળતા મોજાઓની વચ્ચે પણ મારી નાવને હું સહી સલામત કિનારે લાવી શકું છું. તો એ કેટલો બધો એક સકારાત્મક વિચારો એનામાં આવી જશે, કેટલો વિશ્વાસ એનો જાગી જશે ખુદ પ્રત્યે કે હું આ કરી શકીશ. તો જ્યાં મુશ્કેલી છે એને શ્રાપ ગણો તો શ્રાપ, અને વરદાન ગણો તો વરદાન. એ આપણી ઉપર છે કે આપણે ત્યાંથી પાછું વળી જવું, કે જે મુશ્કેલી આવી છે એનો સામનો કરીને એનાથી પાર થઈ જવું. એ આપણી ઉપર છે. પાછા વળી ગયા તો નિષ્ફળ, અને પાર કરી ગયા તો એ વરદાન બની જાય છે. એક ઉદ્યોગપતિ અને તેમનો એક વિશ્વાસપાત્ર માણસ વાતો કરતા બેઠા હતા. આ ઉદ્યોગપતિ કંગાળમાંથી કરોડપતિ થયેલા. પેલો પણ ધીરે ધીરે આગળ આવી રહ્યો હતો. બંને જણા જીવન વિકાસના રસિયા. પોતે કેવી રીતે આગળ વધવું ને બીજાને પણ એમાં શી રીતે મદદ કરવી, એ આ બંનેનો રસનો વિષય. વાતચીત દરમિયાન પેલા ઉદ્યોગપતિ કહે, જો એક વાત બરાબર સમજી લે, તારે આગળ વધીને હજી વધારે સફળતા અને સમૃદ્ધિ મેળવવી છે ને, અવશ્ય, એમાં કોઈ શંકા જ નથી. તો તને ને આપણા આ પથના બધા જ પ્રવાસીઓને કામ લાગે એવો એક મંત્ર આપું. ઊભા રહો, મને એ લખી લેવા દો. ના, લખવાની જરૂર નથી, એને હૃદયમાં કોતરી રાખ. મારે જે જોઈએ છે એ જો સ્પષ્ટ હશે ને મારું સમગ્ર અંતઃસ્થલ એના ઉપર એકાગ્ર થયેલું હશે, તો દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે મને એ પ્રાપ્ત કરવામાં રૂકાવટ કરી શકે. તો આ ઉદ્યોગપતિ જે કંગાળમાંથી આટલો સમૃદ્ધ થયો હતો, એ બધાના હિત માટે આ એક મંત્ર આપે છે અને કહે છે કે એને કાગળમાં લખવાની જરૂર નથી, એને હૃદયમાં કોતરી લો. કે આપણું સમગ્ર અંતઃસ્થલ એકાગ્ર હોય, આપણો લક્ષ્ય સામે હોય, આપણે પરિશ્રમ કરવામાં કોઈ કમી ન હોય, આપણી સોચ એટલી ઊંચી હોય, આપણો પરિશ્રમ એટલો ઊંચો હોય, આપણું ધ્યેય એટલું ઊંચું હોય, અને આપણું અંતઃસ્થલ એટલું એકાગ્ર હોય, તો કોણ રોકી શકે છે મંજિલ પ્રાપ્ત કરવામાં? તો એને મંજિલ પ્રાપ્ત થાય જ છે. આવો એમણે પણ આ સત્યને હૃદયમાં કોતરી લઈએ, તો આપણે પણ આ સત્યને હૃદયમાં કોતરી લઈએ. ન જાણે કઈ રીતે ને શા માટે એક રહસ્યમય નિયમ કામ કરે છે. આ નિયમની પાછળ માણસ જ્યારે નક્કી કરે છે કે હું આમ કરવા માંગુ છું ને મારે અમુક જગ્યાએ જવું છે, ત્યારે એનામાં એક એવી વીજળી શક્તિ પેદા થાય છે
કે એ ચાલવા લાગે કે તરત જ લોકો આઘા ખસીને એને માર્ગ આપે છે, જેથી એનો રસ્તો સરળ બને. આ માટે જોઈએ બળબળતી ઝંખના ને સળગતી આત્મશ્રદ્ધા, નિર્ણય લેવાની તૈયારી અને તેને અનુરૂપ ડગલા ભરવાની તત્પરતા. માણસોને ઓળખવાની કળામાં પારંગત એવા એક ભાઈ મનોવિજ્ઞાનનો કક્કોય ભણ્યા વગર લોકોને એવી સરસ રીતે ઓળખી પાડતા કે સામાન્ય માણસને તો એમ જ લાગે કે એમણે કોઈ તાંત્રિક સાધના જ કરી હશે, પણ વાસ્તવમાં એવું કંઈ જ નહોતું. એક વખત એક ભાઈ વિશે એમણે 5 જ મિનિટમાં પોતાનો મત આપતા એક વેપારીને કહ્યું, આ યુવાનને નોકરીમાં રાખશો તો ધનના ઢગલા કમાવી આપશે, પછી જો કે એ ચાલ્યો જશે. તમે એક જણને થોડી વારમાં જોઈને એટલું આબાદ ભવિષ્ય કથન શી રીતે કરી શકો છો? એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. આ તો પેલા જ્યોતિષીઓની સામુદ્રિક શાસ્ત્ર જેવી વાત છે. દરેક માણસના ચહેરા ઉપર તેનું આંતરિક વર્ણન લખેલું હોય છે, એ વાંચતા આવડવું જોઈએ. પેલા યુવાનમાં તમે શું વાંચ્યું? દ્રઢ નિર્ધાર. એની આંખો અને ચહેરા ઉપર હું સ્પષ્ટ કહી શકું છું કે આ યુવક એક લક્ષિતા વાળો છે. એ દત્ત ચિત્તે એક ચિત્તે જ બધા કામ કરવાનો, પોતાની તમામ શક્તિ એમાં લગાડવાનો. એની સફળતા વિશે મને કોઈ શંકા નથી. તો જે એ તેજ હોય છે એક લક્ષિતાનું, કે આપણું અંતઃસ્થલ જો એકદમ એકાગ્ર હોય તો આપણું મન આમ તેમ ક્યાંય ભટકતું નથી. જો આપણી મંજિલ ઉપર દ્રષ્ટિ હોય, જીવનમાં જો કઈ લક્ષ્યની પ્રાપ્તિ નથી, સામે કોઈ લક્ષ્ય નથી, તો એ જીવન એ પછી જાનવરનું હોય કે માણસનું એક બરાબર થઈ જાય છે. જાનવરની સામે પણ કોઈ લક્ષ્ય નથી હોતું, એને પણ એ પોતાનું પેટ ભરી લે છે, પોતે જીવી લે છે. તો એટલી નાની સોચ તો જાનવરમાં પણ છે. પરંતુ માણસનો લક્ષ્ય કેવો હોવો જોઈએ, એના આદર્શ કેવા હોવા જોઈએ? તો ઉત્તમમાં ઉત્તમ અને ઊંચાથી ઊંચા આદર્શો અને એટલું જ કઠિન ધ્યેય કે એ પ્રાપ્ત કરવા માટે આપણી સમગ્ર શક્તિની જરૂર પડે. ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે આપણી અંદર કેટલી શક્તિ છે. અફાટ શક્તિ અને અસીમ શક્તિ આપણી અંદર રહેલી છે, જેની આપણને ખબર જ નથી. તો સામે એવું મુશ્કેલ લક્ષ્ય રાખો, નિર્ધારિત કરો એ લક્ષ્યને, જે બધાને અસંભવ લાગતું હોય, એકવાર ખુદને પણ અસંભવ લાગતું હોય કે આ લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત થાય, પરંતુ એ લક્ષ્ય તરફ દોડો, એ નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વધો, જેમાં આપણને ખ્યાલ આવશે આપણા મગજનો, આપણી બુદ્ધિનો વિકાસ થશે, આપણા વિચારોનો વિકાસ થશે. કેટલી મુશ્કેલીઓમાંથી આપણે જ્યારે પાર પડશું ત્યારે ખુદ ઉપર આપણને ગૌરવ થશે, ખુદની શક્તિઓનો ખ્યાલ આવશે, ઈશ્વરની વધારે નજીક જઈ શકશું. કેમ કે એ મુશ્કેલીઓમાંથી એકલું પાર ઉતરવું એ ખરેખર મુશ્કેલ હતું, એમ એને ખ્યાલ આવશે કે અગર ઈશ્વરનો, પરમાત્માનો આમાં સાથ ન હોત તો એકલો ન કંઈ કરી શક્યો હોત. તો આપણે ઈશ્વરથી વધારે નજીક આવી શકીએ છીએ, પણ એ માટે સમગ્રતાથી એ તરફ જવું પડે છે કે જે આપણું લક્ષ્ય છે ત્યાં જ આપણી દ્રષ્ટિ છે. પછી રસ્તામાં ગમે તેવી મુશ્કેલીઓ આવે અને ગમે તે થઈ જાય, પણ આપણી એ દ્રષ્ટિ લક્ષ્ય પરથી ન હટે તો એ મંજિલ સહેજે પ્રાપ્ત થાય છે. અને જેનામાં પણ આવો ઉત્તમ ધ્યેય પ્રાપ્ત કરવાની એ શક્તિ છે, એ એના ચહેરા પર દેખાશે. એટલે જ તો પહેલાના અભણ માણસો જે કંઈ ભણ્યા ન હતા, ક્યાંય ગયા પણ ન હતા, ઘરેથી ખેતર ને ખેતરથી ઘરે, એ લોકો પણ 5 મિનિટની અંદર માણસને ઓળખી લેતા હતા કે આ માણસ શું કરી શકશે ને શું નહીં કરી શકે. કેમ કે જેનો દ્રઢ નિર્ધાર છે, જેની પાસે ઉત્તમ ધ્યેય છે, જેની પાસે મોટા આદર્શો છે, તો એ તેજ એના ચહેરા પર ઝલકવાનું. જેની પાસે કંઈ છે જ નહીં, બિલકુલ એનું જીવન એક અસફળ જીવન, કે એક નાનું એવી મુશ્કેલીથી પણ એ ડરીને પાછો વળી જાય, તો એના મુખ ઉપર એ ડર સામો જ દેખાશે. એની આંખ બીજાની આંખ સામે પણ નહીં જોઈ શકે, તરત નીચે ઝૂકી જશે, કેમ કે એ સાહસ નથી, કંઈક કરી ગુજરવાનું એ સાહસ જ નથી એનામાં. તો માણસને જોતા જ એ લોકો એને ઓળખી લે છે. આ તો સમજાય છે, પણ નોકરી છોડી ચાલ્યો શા માટે જાય?
આવો માણસ જાજો સમય બંધનમાં રહેવા સર્જાયેલા નથી હોતા. પાંખો આવે કે તરત ઉડી જવાના. તો એ અભણ માણસ હતો અને 5 મિનિટમાં એને કહી દીધું કે આ છોકરો, જો તમે એને અત્યારે નોકરીમાં રાખશો તો તમારી ખૂબ પ્રગતિ થશે, પણ પછી આ છોકરો તમારી સાથે નહીં રહે. તો તમારું પૃથ્થકરણ તો ખરેખર અદ્ભુત લાગે છે. એની મને ખબર નથી. લાંબા અનુભવે મને આટલું શીખવ્યું છે. તમામ હકીકતો પૂરી પાડી હોવા છતાં જે માણસ નિર્ણય લેવામાં વાર કરે એના ઉપર ઝાઝો આધાર રાખી ન શકાય. જો કંઈક કરવું છે અને આપણે બેઠા રહીએ કે હા વિચારીએ ખાલી કે મારે આ કામ કરવું છે, પણ કોઈ તૈયારી નહીં, એવો કોઈ નિર્ણય નહીં, ખાલી એક વાત કે મગજ ઉપર આવી, જેવી આવી એવી જ જતી રહી, તો એ માણસ ક્યારેય ધ્યેય પ્રાપ્ત ન કરી શકે. ધ્યેય પ્રાપ્ત તો શું, પણ કોઈ ધ્યેય નક્કી પણ ન કરી શકે કે મારે શું કરવું છે. એને ખ્યાલ જ નથી કે મારે શું કરવું છે. એને તો જેમ બીજા કરે છે કે સવારે ઉઠીને આટલું કરવું અને બહાર કમાઈને લઈ આવવું પરિવારનું ને પોતાનું પેટ ભરવું, એટલી જ ખબર છે. બીજી એને કોઈ ખબર જ નથી હોતી. તો આ એક સદંતર એકદમ નિષ્ફળ જીવન છે જે પોતાની માટે જીવી જાય છે. તો જીવન એ હોવું જોઈએ જેમાં અન્યનો સમાવેશ હોય, જેમાં જગતનું હિત હોય, જેમાં જગતનું કલ્યાણ હોય. એક સાહસ હોય એ નીવ મૂકવાનું કે આગળ જતા આપણે ન પણ હોઈએ આ ધરતી પર તો એ નીવ ઉપર કોઈ ઇમારત ખડી કરી શકે. તો એ નીવ બનવાનું સાહસ જેનામાં છે એ જ મોટો ધ્યેય નક્કી કરી શકે છે. બાકી તો કોઈ નક્કી પણ નથી કરી શકતું કે મારે આ પ્રાપ્ત કરવું છે કે અહીં જવું છે. એને ખબર જ નથી કે દ્રઢ સંકલ્પ કોને કહેવાય, નિર્ણય કોને કહેવાય, એક લક્ષ્ય કોને કહેવાય અને લક્ષ્યની ઉપલબ્ધિ એ કોને કહેવાય, એ એને ખ્યાલ જ નથી. થોડે મોડેથી આવો માણસ નિર્ણય લે તો પણ એ પાર પાડશે જ એમ નહીં કહી શકાય. મેં એ પણ જોયું છે કે જેઓ ઝડપી નિર્ણય લઈ શકે છે તેઓ સર્વદા એટલી જ ઝડપે બીજા ક્ષેત્રોમાં પણ ગતિ કરી શકે છે. મારો એક મિત્ર હતો, એના પિતાજી યજમાન વૃત્તિ કરતા, ગમે તેમ કરીને ઘર ચાલતું, મુસીબતોનો પાર નહોતો. એક મહાદેવના દેહરામાં અમે વાંચવા જઈએ, બંનેને શાંતિવાળી જગાની મુસીબત એટલે અમે ભગવાનનું શાંત દેહરું શોધી કાઢેલું. બધા કામ પૂરા થાય એટલે ઘર તરફ પાછા વળીએ. વતન તો પાછળ મૂકેલું, પાર્કે ઘેર રહેવાનું, લોજમાં જમવાનું ને મળે તે મજૂરી કરીને ભણવાનું, એ અમારો શાળા જીવનનો ક્રમ હતો. અમે બે મિત્રો રસ્તે જતી આવતી રેડીખડી મોટર જોઈએ ને વિચાર કરીએ કે આપણે તો ટાંટિયા જ તાણવાના ને. તું શું કરીશ? હું એને પૂછું. હું મોટર લાવીશ. ને તું શું કરીશ? હું લેખક થઈશ, એ મારો જવાબ હોય. 10-12 વર્ષની ઉંમરની એ પાગલ વાતો યાદ કરીને આજે હસવું આવે છે. હું લેખક, સાહિત્યકાર, પણ એવા સ્વપ્ના સેવતા અમે કલ્પનાના ગુબ્બારા ઉડાડ્યા કરતા. પેલા મિત્રે છાપાની ફેરી શરૂ કરી અને મેં આવડે એવું લખવા માંડ્યું. બંને શાળામાંથી છૂટા પડ્યા. એ મુંબઈ ગયો, હું અમદાવાદમાં રહ્યો. પત્ર વ્યવહાર ચાલુ રહ્યો. મને એક ઓફિસમાં રાતના પટાવાળાની નોકરી મળી હતી. દિવસે કોલેજમાં ભણતો, રાત્રે નોકરી કરતો. જેણે પણ કંઈ પ્રાપ્ત કર્યું છે ને, પહેલા ગામડામાં રહેતા હતા. જો ભણવું હોય તો શહેરમાં જવું પડતું. તો ત્યાં કઈ આપણા મા બાપ ન બેઠા હોય, ન આપણું ઘર હોય, પાર્કે ઘેર રહેવાનું હોય, જાતે જ નોકરી કરીને પૈસા કમાવાના હોય કે આપણે ભણી શકીએ. જે પૈસા આવે એમાંથી ભણવાનું, પુસ્તક પણ એમાંથી લાવવાની અને જમવાનું પણ એમાંથી. છતાં પણ એ જે નક્કી કરતા કે આપણે આ બનીશું, એ નાનપણમાં જે નક્કી કરતા, તો એનો નિર્ણય કેટલો પાકો હશે કે મોટા થઈને એ બનતા, એ બનીને બતાવતા. કેમ કે એણે એ સંઘર્ષ જોયો છે. એ મુસીબતોથી ડરતા નથી, એણે એ મુસીબતોનો સામનો કર્યો છે. તો એની શક્તિનો હંમેશા વિકાસ થયો છે. કેમ કે એણે એકલા આ બધું સહન કર્યું છે, એકલા આગળ આવ્યા છે. તો એને એની સાચી શક્તિનો અનુભવ છે કે અમે શું કરી શકીએ છીએ. અમે એકલા રહીને પણ આટલું કરી ગયા, તો આગળ પણ કરી શકવાના. તો આપણી આટલી અફાટ શક્તિઓ છે, તો એનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે આપણી એ નિર્ણય શક્તિ
નો એટલો વેગ હોય, એટલું દ્રઢ હોય કે હું આ પ્રાપ્ત કરીશ, જે મારી સામે ધ્યેય છે, જે મેં નક્કી કર્યું છે, ત્યાં એ મંજિલ ઉપર હું જરૂર પહોંચીશ, પછી ગમે તે થઈ જાય. ગમે તે થઈ જાય એટલે બીજાનું અહિત નથી કરવાનું, પરંતુ સામે જે મુશ્કેલીઓ આવે એમાંથી પાર પડીને જવાનું છે. તો જે એકલા આ બધું એકલા જીવે છે, એકલા ભણે છે, એકલા એ ફી ભરે છે, બીજાને ત્યાં રહે છે, કેટલું સહન કર્યું હશે. તો એની એ શક્તિ એને ખ્યાલ આવતો જાય છે, એનો શક્તિનો, એના મગજનો, એના જીવનનો વિકાસ થતો જાય છે. અને જે એને નાનપણમાં વિચારેલું એ મોટા થઈને એ ધ્યેય પ્રાપ્ત કરે છે. પછી હિસાબી ખાતામાં BA થઈ ગયા પછી એને BCom ની પરીક્ષા આપી ને સાંજના LLB ના વર્ગ ભરવા માંડ્યા. આ બાજુએ ચીફ એકાઉન્ટન્ટ બન્યો અને છેવટે મોટા શેઠનો મુખ્યમંત્રી. આજે એનો પગાર કેટલો હશે? કંપનીનો ફ્લેટ, અંગત ઉપયોગ માટેની કંપનીની ગાડીને ખાસ ડ્રાઈવર વગેરે વધારામાં. છેલ્લે મુંબઈ ગયો ત્યારે અમે ખાસ મળવાનું ગોઠવ્યું. મારા રસ મુજબ પૂછ્યું, હું મારી રીતે મારો રસ્તો બનાવી રહ્યો છું, તું તારી રીતે સફળ થયો લાગે છે, આ માટે તે કઈ વિશેષ રસ્તો અજમાવેલો ખરો? તો જે પહેલા સફળ થયો હતો તો બીજો એને પૂછે છે કે હું હજી આ રસ્તા ઉપર ચાલુ છું, પણ તું કઈ રીતે આટલો જલ્દી સફળ થઈ ગયો? એના કંઈક વિશેષ કંઈક છે તો તું મને એ કહે. મારા એકમાત્ર ધ્યેયની તો તને ખબર છે જ. મેં નક્કી કર્યું હતું કે સામાન્ય બનીને જીવવું નથી, એટલે ગમે એવી મજૂરી કરવી પડે તો પણ હું કદી પાછો નહોતો પડ્યો. કોઈક વાર કંટાળો નહોતો આવતો, કંટાળાની તો કલ્પના પણ નહોતી કરતો. કામમાં અનોખો આનંદ આવતો, કારણ કે મારી સામે પેલું લક્ષ્ય હતું ને. બીજા મજૂરોને નોકરિયાતોની જેમ તને કોઈ વાર એમ લાગતું ખરું કે તારી મહેનત પ્રમાણે તને વળતર નહોતું મળતું? ના, એવો પ્રશ્ન ઉભો થવા માટે મેં અવકાશ જ નહોતો રાખ્યો. તો આપણે અગર મગજથી એમ વિચારીએ કે આપણે કેટલી મહેનત કરીએ છીએ, બદલામાં વળતરમાં તો કંઈ મળતું નથી, તો ત્યાં જ આપણી સોચ સંકુચિત થવા લાગે છે. પણ આપણે જે અત્યારે જે મહેનત કરીએ છીએ તો આપણું શરીર કેટલું કશાય છે અને આપણા મગજનો કેટલો વિકાસ થાય છે. આપણે આ જોઈએ છીએ કે આ કામ કેવી રીતે થાય, તો આપણી શક્તિનો વિકાસ થાય છે, મગજનો વિકાસ થાય છે, અને શારીરિક બળ, માનસિક બળ એ બધું જ વધતું જાય છે. તો વળતર જેટલું મળે એટલું, પણ એની પાછળ એ પણ જોવે છે કે આમાં મારું સંકલ્પ કેટલો દ્રઢ બનતો જાય છે, હું કેટલું કામ કરી શકું છું. એ મને હવે ખ્યાલ આવે છે કે હું કેટલું કામ કરી શકું છું, હું શું કરી શકું છું, હું શું વિચારી શકું છું. પણ જેનું કોઈ લક્ષ્ય નથી એ વિચારશે કે આટલું કામ કરું છું તો એ મને આટલું જ મળે છે, તો એને એ કામનો આનંદ નહીં આવે. અને જેને કામનો આનંદ નથી આવતો એ ક્યારેય આગળ નહીં વધી શકે, કેમ કે એ કામ એના માટે કોઈ વિકાસની સીડી નહીં બને. એ કામ એના માટે બોજ બની જશે, કેમ કે એને કામમાં કોઈ આનંદ નથી આવતો. એ તો કરવું પડે છે એટલે કરે છે. પરંતુ જેને કામમાં આનંદ આવવા લાગે કે અત્યારે હું આટલું કામ કરું છું તો મારું આ શારીરિક બળ વધે છે, મગજનું બળ વધે છે, તો કાલે આનાથી વધારે કરીશ, હજી એનાથી વધારે કરીશ અને મારું લક્ષ્ય હું પ્રાપ્ત કરીશ. તો એને એ કામમાં આનંદ આવે છે. એનો વિચાર સરખો પણ ત્યાં નથી જતો કે આટલા કામમાં મને કેટલા પૈસા મળે છે. ત્યાં એનો વિચાર પણ નથી જતો. કેમ? કેમ કે એનું એકાગ્ર મન છે. એનું પૂરું મન સમગ્રતાની સાથે એની પૂરી દ્રષ્ટિ એના લક્ષ્ય તરફ છે. એ અત્યારે શું કરી રહ્યો છે, શું મળી રહ્યું છે, એના તરફ એનો લક્ષ્ય નથી. એનો લક્ષ્ય સામો મંજિલ ઉપર છે કે એને શું મેળવવું છે. તો એને હર કામમાં આનંદ આવશે, અને જે કામમાં આનંદ આવે એમાં જ આપણે આગળ વધી શકીએ છીએ. મેં આજ સુધી એવો આગ્રહ રાખ્યો છે કે મને મળતા વળતરના પ્રમાણમાં મારે વધારે કામ આપવું જોઈએ. તો આ કેટલી ઊંચી સોચ છે કે નહીં, મને એવો વિચાર નથી આવતો કે મારા આટલા બધા કામને અંતે મને આટલા જ પૈસા મળે છે, પરંતુ મને એવો વિચાર આવે છે કે મને આટલું વળતર મળે છે તો એનાથી વધારે કામ કરીને આપું. તો આ જ વિચાર
એક ઉચ્ચ ધ્યેયનો વિચાર એનામાં લાવશે. એ સંકુચિત વિચાર નથી એનામાં. ત્યારે જ તો એનો ધ્યેય એટલો મહાન થશે કે એના ધ્યેયમાં સમગ્ર જનહિત, જન કલ્યાણ બધાનો સમાવેશ થશે. કેમ કે વિચાર એટલો મોટો છે, વિચાર એટલો મહાન છે, વિચાર એટલો બીજાનું કંઈક સારું કરવાનો છે. તો એવા જ લોકો ધ્યેયની મહાન ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. આપણે જે નક્કી કરીએ છીએ કે મારે આમ કરવું છે ને જો આપણે સહજતાથી કરી લઈએ તો એ ધ્યેય નથી હોતું. એ કંઈક એક નાનું એવું કામ છે કે જે આપણે કરી લઈએ. એમાં આપણી કોઈ શક્તિની જરૂર નથી પડતી, નથી કઈ વધારે વિચારવાનો કે આપણો મગજનો કઈ વિકાસ થાય કે મગજની કઈ ઉપયોગિતા આવે. તો એમાં જ્યારે એવો વિચાર હોય છે ત્યારે એમાં ખાલી આપણે આપણું ભલું વિચારતા હોઈએ છીએ કે મારું ભલું થઈ ગયું આમાં. તો અન્યનું ભલું, અન્યનું કેમ સારું કરવું, જો એ વિચાર આપણામાં પ્રવેશ કરે ત્યારે સમજવું કે હવે માનવ જીવનની શરૂઆત થઈ છે. અને ધીરે ધીરે આવી જ સોચથી એ હૃદય વિશાળ બનશે. અને જ્યારે હૃદય વિશાળ બનશે ત્યારે જ સોચ આપણી વિશાળ બનશે. તો આ હજી પણ આ બાકી છે. એક લક્ષ્યની ઉપલબ્ધિ પણ આજે અહીં વિરામ દઈએ. તો લક્ષ્ય એવો રાખો કે આપણને આપણી ખબર પડે કે આપણી અંદર કેટલી શક્તિ છે ને આપણે શું કરી શકીએ છીએ. ધ્યેય એટલો ઊંચો હોવો જોઈએ કે આપણે હોઈએ કે ન હોઈએ પણ આ જગને કામ આવી જઈએ. માનવનો જન્મ લીધો છે. આ જગતમાં બધા જ ઈશ્વરના અંશાવતાર જ છે. કોનામાં ઈશ્વર નથી બેઠો? બધાની અંદર ઈશ્વર બેઠેલા છે. બધાની અંદર એ જ આત્મા છે. બધાની અંદર એ જ પરમાત્મા છે. એ જડ હોય કે ચેતન, બધામાં એ જ ઈશ્વર છે, એ જ સમાહિત છે. તો પછી ઈશ્વર માટે કંઈ જ અસંભવ નથી. પણ આપણો વિચાર એટલો મોટો હોવો જોઈએ. નાનું એવું મુશ્કેલી જોતા આપણે વિચારી લઈએ કે આ તો હું કેવી રીતે કરીશ, તો એની એકદમ નિષ્ફળ જીવન જીવીને ચાલ્યા જાય છે આ પૃથ્વી પરથી, બિલકુલ નિષ્ફળ. એ આવ્યો કે જાય કોઈને કઈ ફરક નથી પડતો. પરંતુ માનવ બનીને આવ્યા છીએ, આટલી અફાટ શક્તિ લઈને આવ્યા છીએ. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, ભગવાને આપણને વિચારવાની એ શક્તિ આપી છે. અને એક શક્તિનું એ બીજ આપ્યું છે કે આપણે એને વિકસાવવાનો કોશિશ કરીએ, એક પ્રગતિ તરફ જઈએ. ખુદની નહીં પરંતુ ખુદ સાથે અન્યની પણ એક નેવ આપણે તૈયાર કરી શકીએ કે એની ઉપર એક ઇમારત બની શકે. કોઈ પણ વિકાસનો, દેશના વિકાસનો, સમાજના વિકાસનો, કોઈ પણ જગહિતાર્થે આપણે ઉપયોગી બની શકીએ. તો ધ્યેય એને કહેવાય છે. જે નાનું નાનું આપણે વિચારીને જે પૂરું કરીએ છીએ એને માત્ર આપણી ભલાઈ માટે આપણે એક વિચારેલું નાનું એવું કામ કહેવાય છે, એને ધ્યેય ન કહેવાય. તો ધ્યેય એને કહેવાય છે જેમાં જગતનું હિત સમાહિત થઈ જાય. તો આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.